હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઉઠી ગયા છે સવારમાં વહેલા અને કરી લીધા છે સૂર્યદાદાના દર્શન. ઉઠી ગયા હતા સવારમાં વહેલા અને નીકળ્યા ગામમાં ચક્કર મારવા. ફાઇનલી પહોંચી ગયા મિત્રની દુકાને ચા પીવા. મિત્રો ચા પીને નીકળ્યા આપણે ઓફિસે જવા માટે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આપણી ઓફિસે અને મિત્રો જો મોરબીનો ટ્રાફિક. ઓફિસે પહોંચીને પતાવી લીધું છે આપણું ઓફિસનું બધું કામ ને નીકળ્યા આપણે બહાર. કરાવવાનું હતું બાઇક સર્વિસ, તો પહોંચ્યા આપણે બાઇક સર્વિસ વાળાને ત્યાં. ફાઇનલી એક્ટિવા સર્વિસ કરાવીને પહોંચ્યા આપણે પેટ્રોલ પંપે. પેટ્રોલની ટાંકી કરાવી ફૂલ અને નીકળ્યા આપણે એક ગામડે. થોડું કામ હતું એ મિત્ર સાથે નીકળ્યા બતાવવા કામ. भाई बने किए क्या कुर्सी की पेटी बांध लीजिए, माहौल बिगड़ने वाला है. જો મિત્રો, આ છે અમારો ડેમ અને આ અમારી નદી. આપણે જઈએ છીએ રફાડેશ્વર મહાદેવના દર્શન કરવા. કેવું છે ટ્રાફિક ને આ છે મેળો રફાડિયાનો. જો ટ્રાફિક જોવો ખાલી. હું મારો ભાઈ જાય છે ટ્રાફિકમાં અંદર. તો ગાઈસ તમને ગાય માતાના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે રફાડેશ્વર મહાદેવના ગેટે. હર મહાદેવ. ગેટ અંદર પહોંચીને ફાઇનલી કરાવી દીધા બાપુ પાસેથી જ અંદર. મિત્રો ખરેખર ટ્રાફિક જ એટલું હતું કે બ્લોગ ઉતારવાનું એટલું બધું પરફેક્ટ આવતું નહોતું. જોવો મિત્રો, આ છે મોરબીનું પ્રાચીન મંદિર રફાડેશ્વર મહાદેવ મંદિર. અને જોવો ખાલી મહાદેવના ચાહવાવાળા કેટલા છે મિત્રો. મિત્રો હવે જઈશું આપણે પ્રાચીન કુંડ જોવા. જોવો મોરબીનું પ્રાચીન રફાડેશ્વર મહાદેવનું કુંડ. જો મિત્રો તમે મહાદેવના ભક્ત હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે રહી ગયા લાઈનમાં ઊભા અને જોવો લાંબી લાઈન. ઘણી બધી રાહ જોઈને ફાઇનલી કરી દીધા છે મહાદેવના દર્શન અને નીકળ્યા આપણે મંદિરનો બહારનો વ્યૂ જોવા. બહારનો વ્યૂ જોઈને તરત જ નીકળ્યા આપણે મંદિરની બહારે અને હવે જાય છીએ આપણે લીલાપર મેરડીમાના દર્શન કરવા. વિરમ ચાવડાના મેરડીમાના દર્શન કરવા. અને રસ્તામાં ટ્રાફિક તો હતું જ ને હારવા નડી ગઈ છે આપણે ફાટક. ફાઇનલી મિત્રો ખુલી ગઈ ફાટક ને આપણે પહોંચી ગયા છીએ વિરમ ચાવડાના મેરડીમાના દર્શન કરવા. અને દર્શન કરીને નીકળ્યા તરત આપણે ઘર બાજુ, કેમ કે આપણે જવાનું હતું રાત્રે ભાઈબંધ ત્યાં માંડવામાં. ભાઈબંધના ઘરે માતાજીનો માંડવો પતાવવામાં વાગી ગયા 3:30 અને આપણે નીકળ્યા રાતે 3:30 ધક્કાવાળી મેરડીમાના દર્શન કરવા. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું મારા મોરબીના હુકમનો એકો ધક્કાવાળીમાં મેલડી. મારા હૈયાનો હાર, મારી અંતરની ગાંઠ, એને દર્શન કરીને આપણે બધા પહોંચી ગયા આપણે નવા બસ સ્ટેન્ડે અને બધા બેઠા છીએ મિત્રો. બેવામાં વાગી ગયા છે 5 અને ફાઇનલી આપણે આજના બ્લોગને આપશું વિરામ. જય માતાજી.